હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના તવરા ગામે આયોજિત બાબરીના પ્રસંગે ભેંચ ભડકતા બે સમાજના ટોળા સામસામે આવી જતા મારામારીની ઘટના બની હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલો પોલીસે બંને તરફ ફરિયાદ નોંધીને 25 થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ સમગ્ર પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી નવી વસાહતમાં રહેતા સંજય વસાવાના પુત્રની બાબરીનો પ્રસંગ હતો, જેના માટે વરઘોડો રાખવામાં આવ્યો હતો, જેમાં બેન્ડના અવાજથી નજીકમાં રહેલી ભેંસો ભડકીને દોડવા લાગી હતી અને અશોક પટેલના ઘરની બહાર લાગેલી ટાઇલ્સ તૂટી ગઈ હતી। આ મામલે અશોક પટેલે બેન્ડવાળા સાથે માથાકૂટ કરી હતી। આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા મામલો બીચક્યો હતો, જેમાં અશોક પટેલના સમર્થનમાં 16 જેટલા લોકો દોડી આવ્યા હતા અને હુમલો કર્યો હતો, જેમાં 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જ્યારે સામા પક્ષે મિતેશ પટેલની ફરિયાદ પ્રમાણે માછી પટેલ સમાજના લોકો ઘટનાની તપાસ કરવા માટે આવ્યા હતા, ત્યારે જ વસાવા સમાજનું ટોળું ધસી આવ્યું હતું, જ્યાં બંને સમાજના લોકો વચ્ચેની અથડામણમાં માછી પટેલ સમાજના કુલ મળીને 14 લોકોને ઈજા પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ મામલો પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।